ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સુરતના કામરેજનો બ્રિજ ચર્ચામાં છે। કામરેજ બ્રિજ પર લોખંડની પ્લેટ મૂકી કામકાજ કરવામાં આવ્યું છે। બ્રિજની સ્થિતિને લઈને ધારાસભ્ય કુમાર કાણાણીએ પ્રતિક્રિયા આપી। કામરેજમાં તાપી નદી પરનો બ્રિજ જોખમકારક છે, કહ્યું બ્રિજ પર લોખંડની પ્લેટ નાખવામાં આવી છે। શરૂઆતમાં આ પ્લેટ 1 ફૂટ પહોંચી હતી, આજે લોખંડની પ્લેટ 7 ફૂટ પહોળી થઈ ગઈ છે। ક્ષતિગ્રસ્ત બ્રિજનું ઝડપી સમારકામ કરવામાં આવે। આ બ્રિજ પર પ્લેટ 2 ફૂટ ઊંચી નીચી થાય છે। આ સ્થિતિને કારણે દુર્ઘટના થઈ શકે છે। કુમાર કાણાણીનું આ ઘટના અંગે શું કહેવું છે આપણે જાણવાનો સીધો પ્રયાસ કરીશું। જી કુમારભાઈ, વડોદરામાં બ્રિજ તૂટવાની જે ઘટના બની છે ખૂબ ગંભીર છે, દુઃખદાયક છે, પરંતુ કામરેજ સ્થિત તાપી બ્રિજ પર એક પ્લેટ નાખવામાં આવી છે। બ્રિજના ક્ષતિના કારણે શરૂઆતની અંદર આ લોખંડની પ્લેટ જે નાખવામાં આવી હતી 1 ફૂટ પહોળી હતી, આજે એ પ્લેટ લોખંડની 7 ફૂટ પહોળી છે। એનો મતલબ એવો થાય છે કે ક્ષતિ વધતી જાય છે, એમ લોખંડની પ્લેટ મોટી થતી જાય છે। તો હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક આ રિપેરિંગ કરવું જોઈએ, ક્ષતિ દૂર કરવી જોઈએ અને દુર્ઘટના ન ઘટે એના માટેના તાત્કાલિક પગલાઓ ભરવા જોઈએ એવું મારું માનવું છે। મને જે જાણવા મળ્યું છે તે પ્રમાણે હાઈવે ઓથોરિટી ટ્રાફિકની સમસ્યા ઊભી થાય એના માટે અત્યારે પ્લેટથી કામ ચલાવે છે। તો લાખો વાહનોની અવરજવરવાળો હાઈવે છે, હેવી હાઈવે છે, તો ટ્રાફિકની સમસ્યા તો થવાની જ છે। આજે રિપેર કરીએ તો પણ થવાની છે, વર્ષ પછી કરીએ તો પણ થવાની છે। ક્ષતિ જે થઈ છે એ વધતી જાય છે, એ પણ રિપેર કરવી જ પડશે। તો દુર્ઘટના ઘટે, કંઈ મુશ્કેલી ઊભી થાય એના કરતાં પહેલાં બ્રિજ રિપેરિંગ કરી અને આ સમસ્યા દૂર કરવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે। જે કામરેજનો બ્રિજ છે તે ચર્ચામાં આવ્યો છે અને જે લોખંડની પ્લેટ 1 ફૂટ જેટલી હતી તે હાલ 7 ફૂટ જેટલી પહોળી થઈ ગઈ છે અને તાત્કાલિક ધોરણે અહીં સમારકામ કરવું જોઈએ તેવી તેઓની માંગણી છે। અને આ મામલે પ્રફુલ્લ પાનસરિયા જેઓ મંત્રી પણ છે અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પણ છે અને તેઓએ પણ અગાઉ આ બ્રિજની મુલાકાત છે તે લીધી હતી, ત્યારે તાકીદે આ બ્રિજનું સમારકામ થાય તેવી હાલ લાગણી અને માંગણી ધારાસભ્ય કુમાર કાણાણી દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।